વેરાવળ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા. પથ સંચલન અને શસ્ત્ર પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને ભારત પાસેથી સૌથી વધુ યુવાધન છે, જે હાલ મોબાઈલના વધતા ઉપયોગોને પગલે ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે, તેની સારી સંસ્થાઓ સાથે જોડવા આહવાન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાથી લઈને 100 વર્ષની કામગીરીની વિસ્તૃત ચર્ચાઓ પણ કરવામાં આવી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષને લઈને વિજયાદશમી ઉત્સવનો કાર્યક્રમ હતો. વેરાવળ નગરના કેસીસી ગ્રાઉન્ડ ઉપર આજનો આ કાર્યક્રમ હતો, જેમાં આશરે 350 સ્વયંસેવકો આ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે. આજે ખાસ કાર્યક્રમમાં શું શું? આજના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન, એ સિવાય જાહેર પ્રાત્યક્ષિક કાર્યક્રમ એટલે કે શાખામાં જે થતા શારીરિક કાર્યક્રમો, જેમાં દંડયુદ્ધ છે, નિયુદ્ધ છે, પદવિન્યાસ છે વગેરે જેવા કાર્યક્રમોનું આજે નિદર્શન હતું. ત્યારબાદ મુખ્ય અતિથિ નિલેશભાઈ જોશી, આપણા જે ચોકસી કોલેજ છે, ચોકસી કોલેજના પ્રિન્સિપલ, એ આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. અને મુખ્ય વક્તા શ્રી ધનજીભાઈ ગોરસિયા, એમનું આજે ઉદ્બોધન હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થયા છે. સંઘમાં કેવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એ સમાજનું જ સંગઠન છે. સંઘ અને સમાજ ક્યારેય ભિન્ન નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે કાર્ય કરી રહ્યું છે 100 વર્ષથી, એ કાર્ય આદિ અનાદિ કાળથી ચાલતું આવેલું કાર્ય છે. તો એ કાર્યનો જ એક વહન કરવા વાળું જે સંગઠન છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. આજે વિશ્વનું એકમાત્ર એવું સંગઠન છે જે 100 વર્ષથી અવિરત ચાલી રહ્યું છે, અને સૌથી મોટામાં મોટું સંગઠન, જે ગેર રાજકીય સંગઠન કહેવાય છે, સૌથી મોટું સંગઠન છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. જે અત્યારે જે સંઘની શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે, 1925 થી પ્રારંભ કરીને આજે 2025 વિજયાદશમી, સંઘને 100 વર્ષ પૂર્ણ થયા છે. એના ઉપલક્ષ્યમાં આજે વેરાવળ નગરનો આ સંઘનો કાર્યક્રમ હતો. તો એ કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનું હતું, અને આજે એ સમાપ્ત થયો છે. સમાજના સથવારે અને ખૂબ મોટી યુવા શક્તિ સંઘ સાથે પણ જોડાઈ છે. આજે હજુ પણ સંઘ વધુ મજબૂત બને તે માટે શું કાર્યક્રમ? બસ અત્યારે સમાજની વચ્ચે જઈને, સમાજને સાથે રાખીને સંઘ વધારે મજબૂત જ છે. પણ એ પ્રકારનું આહવાન સમાજને કરીએ છીએ દર વખતે કે વધુને વધુ સમાજની સજ્જન શક્તિ છે સંઘ સાથે જોડાઈને સમાજના સેવાના કાર્યમાં લાગે. દુનિયાની અંદર સૌથી મોટું યુવાધન ભારત પાસે છે, જેને નષ્ટ કરવા માટે અન્ય દેશો જે નવા કિમિયા લઈ આવી અને આપણા યુવાધન ઉપર જે ગેમિંગના છે જે પ્રયત્ન કરી રહ્યા છે, એના માટે યુવાનોને શું સંદેશો આપશો આપ? બસ એના માટે એક તો એવું છે કે આજનું જે યુવાધન છે, આમ ભારત પાસે યુવાધનના રૂપમાં શક્તિ ખૂબ મોટી છે, પણ મોટા ભાગની શક્તિ છે, જે તાકાત છે, એ મોબાઈલની અંદર આજે બધા વેડફી નાખે છે. તો આજે મોબાઈલમાંથી આજનો યુવા વર્ગ બહાર નીકળીને જો દેશનો વિચાર કરતો થાય અને આ પ્રકારના કોઈ સામાજિક સંગઠન સાથે જોડાઈને દેશ સેવાના કાર્યમાં લાગે, તો ખૂબ મોટી શક્તિ એક નિર્માણ થઈ શકે એમ.